સુરત નાશીરનગર ડિમોલેશનનો મામલો, જેમાં ડિમોલેશન મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી છે। સુરત મનપા હાઈકોર્ટમાં રજૂ કરશે જવાબ। મનપાના જવાબ પર સૌ કોઈની નજર રહેશે। ભૂતિયા ડિમોલેશનને લઈને હાઈકોર્ટમાં કરાઈ હતી અરજી, ત્યારબાદ આજે મનપા જે છે એ જવાબ રજૂ કરશે, પોતાનો જવાબ આપશે, ખુલાસો આપશે। જે રીતે ભૂતિયા ડિમોલેશન થયું, સવાલ અનેક ઉઠ્યા। 15 દિવસથી આ ડિમોલેશનની ઘટના બની ચૂકી છે, તેમ છતાં કોણે કર્યું, કોના આદેશથી કર્યું એ હજુ અસમંજસ છે। તેને લઈને હવે કમિટી તપાસ પણ કરી રહી છે, પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે। ત્યારે આજે હાઈકોર્ટમાં સુનાવણી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। જે દિવ્યા, આજે હાઈકોર્ટમાં મનપા જે છે એને જવાબ રજૂ કરવો પડશે, આજનો દિવસ કેવો રહેશે? સુરતમાં આજે જે ડિમોલેશન જે અચાનક જ કરી દેવામાં આવ્યું હતું અને તે કોને કર્યું હતું તેને લઈને અનેક વિવાદ જે સામે આવ્યો હતો। જોકે સ્થાનિકો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને આજે બેદરકાર લોકો છે તેમની સત્તાધીશો સામે પગલાં લેવા માટેની અરજદાર દ્વારા દાદ માંગવામાં આવી હતી। જોકે સમગ્ર વિવાદના લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મનપા સહિતના તમામ સત્તાધીશોને નોટિસ ફટકારવામાં આવી હતી અને ખુલાસો માંગવામાં આવ્યો હતો કે કયા કારણોસર તાત્કાલિક ધોરણે આ પ્રકારે ડિમોલેશન જે કરવામાં આવ્યું હતું। સુરત શહેરના પોલીસ અધિકારીથી લઈને સૌ કોઈને નોટિસ છે જે આપવામાં આવી હતી, જેને અંતર્ગત આજે બંને પક્ષો તરફથી ગુજરાત હાઈકોર્ટમાં જવાબ છે જે રજૂ કરવામાં આવશે, એફિડેવિટ રજૂ કરવામાં આવશે, જેમાં ખુલાસા છે કયા કારણોસર ડિમોલેશન કરવામાં આવ્યું હતું તે બાબતને લઈને જવાબ છે જે રજૂ કરવામાં આવશે। ડિમોલેશન સ્થળ પર પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો, ત્યારે પોલીસની પણ બેદરકારી હતી તેવું પ્રથમ દ્રષ્ટિએ કોર્ટે પણ મૌખિક અવલોકન કર્યું હતું અને આ જ પ્રકારની જો બેદરકારી, નોટિસ વિના કે પછી અચાનક જ ડિમોલેશન જો કરી દેવામાં આવે છે તો જનતા કોના ઉપર ભરોસો રાખશે તેવા પ્રકારની ટકોર પણ હાઈકોર્ટ તરફથી કરવામાં આવી હતી। જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં આજે સત્તાધીશો તરફથી જવાબ છે તે રજૂ કરવામાં આવશે, ત્યારે કોર્ટ શું નિર્ણય લે છે તેના ઉપર સૌ કોઈની આશા છે। જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।